આજે આપણે આવી ગયા છે કાંકરિયા કાર્નિવલ જોવા માટે અમદાવાદમાં કાંકરિયા તળાવ ખાતે। અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે કાંકરિયા કાર્નિવલનો ગેટ છે અને ગેટેથી એન્ટ્રી લઈ રહ્યા છીએ। તો ચાલો આપણે પણ ત્યાંથી એન્ટ્રી લઈએ। જો મિત્રો કેવું સરસ મજાનું કાંકરિયા તળાવના ગેટની આગળ ડેકોરેશન કરવામાં આવ્યું છે। જો મિત્રો કેવું સરસ મજાનું છત્રીની થીમ ઉપર કાંકરિયા તળાવની આગળના ગેટવાળા રસ્તે ડેકોરેશન કરવામાં આવ્યું છે। આ વર્ષે કાંકરિયા કાર્નિવલની ગેટ એન્ટ્રી પણ ફ્રી રાખવામાં આવી હતી, ત્યારે લાંબી લાઈનો પણ જોવા મળી હતી। તો હવે આપણે પણ એન્ટ્રી લઈ રહ્યા છીએ। આ વખતે મિત્રો ભીડને ધ્યાને રાખીને થોડે દૂરથી ગેટની એન્ટ્રી રાખવામાં આવી છે। અહીંયા બહેનો અને ભાઈઓની એન્ટ્રી છે, તો આપણે પણ અહીં એન્ટ્રી કરી લીધી છે। અને રસ્તામાં જો કેવા સરસ મજાના લાઇટિંગથી ડેકોરેશન કરેલા ઝાડવા અને લાઇટોનું ડેકોરેશન કરવામાં આવેલું છે, તેમજ અહીં સરસ મજાની ખૂબ જ વ્યવસ્થા કરવામાં આવેલી છે। તો મિત્રો તમે પણ અહીંની મુલાકાત જરૂર લેજો। ફાઇનલી મિત્રો આપણે કાંકરિયા તળાવના ગેટની અંદર પહોંચી અને અહીંયા જોવામાં આવે છે કે ખૂબ જ સઘન ચેકિંગ અહીં પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। અને જો અહીંયા સામે જ લાઈવ કોન્સર્ટ ચાલી રહ્યો છે। મિત્રો સુરક્ષા ચેકિંગ બાદ આપણે આગળ આવશું એટલે તરત જ તે લાઈવ કોન્સર્ટનો પ્રોગ્રામ થતો હશે તે દેખાશે। અને આજમાં આપણે જોવાના છીએ લેઝર લાઇટ શો। તે પહેલાં આપણે નિહાળીએ ત્યારે આજે આવેલા 27 તારીખે મશહૂર બોલિવૂડ સિંગર પાર્થ ઓઝાનો લાઈવ કોન્સર્ટ અત્યારે આપણે આવી ગયા છીએ લાઈવ કોન્સર્ટ થતા સ્ટેજની પાસે, જ્યાં સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું છે। સાથે અહીં ફ્રી એન્ટ્રી હોવાથી આ વખતે લોકોની ભીડ પણ ખૂબ જ ઝાઝી જોવા મળી હતી। આપણે કોન્સર્ટથી આગળ નીકળી ગયા છીએ અને અહીંયા જો તો કાંકરિયાની આસપાસ રહેલા તમામ વૃક્ષોને કેવા લાઇટથી સરસ મજાના શણગારવામાં આવ્યા છે, તે પણ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ। તો ચાલો આપણે જોઈએ। હવે મિત્રો આપણે આવી ગયા છીએ બાળકોનું ખૂબ જ મજાનું પસંદ એવું બાલ વાટિકા કેન્દ્રમાં। તો ચાલો હવે આપણે આગળ જોઈએ બાલ વાટિકા અને તેમાં આવેલી રાઈડ।
અહીંયા પણ સરસ મજાનું લાઇટિંગ ડેકોરેશન કરવામાં આવેલું છે, તો ચાલો મિત્રો આપણે પણ તે જોઈએ લાઇટ ડેકોરેશન. લાસ્ટમાં હવે મિત્રો આપણે જોઈ રહ્યા છીએ અત્યારે લાઈવ લેઝર શો. એનું કારણ છે ખબર છે કેમ? કારણ કે આપણે અત્યારે ક્યાં છે? કાંકરિયા કાર્નિવલ. કાંકરિયા ક્યાં આવ્યું? અમદાવાદ. જરા જોરથી બોલો તો મજા આવે. કેટલા અમદાવાદીઓ છે અહીંયા? હવે મિત્રો લાઈવ લેઝર શો નિહાળ્યા બાદ હવે વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ. તે પહેલાં આ વિડીયો તમને જરૂર ગમ્યો છે એવી આશા રાખું છું. તો વિડીયોને લાઇક કરી અને તમારા તમામ મિત્ર ગ્રુપમાં શેર કરજો, સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો હવે મળીએ આની પછીના નવા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, બાપા સીતારામ.